જય હનુમાન દાદા. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. માતાજીને પગે લાગી હનુમાન દાદાને યાદ કર્યા, દિવસની શરૂઆત કરી. ભગવાનના દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે. રોબિનભાઈને આપણે પૂછ્યું, રોબિનભાઈ જાગી ગયા? તો કે હા, સવારમાં ઉઠીને એની ગેમ ચાલુ કરી દીધી હતી. તો હું પૂછતો હતો, રોબિન શું કરે છે? તો રોબિને બતાવ્યું, જવો ડેડી, હું આવી ગેમ રમું છું. હવે આપણે નાસ્તો કરી લઈશું. તો ચા રેડી હતી અને સાંજે જે ભાખરી બનાવી હતી વધી હતી તો એનો વઘાર કરી નાખ્યો. એટલે આપણે હવે ચા અને ભાખરીના બટકા વઘારેલા ખાઈ લેવાના છે, જેથી બગાડે ન થાય. પછી રોબિનભાઈ ડેઈલી એની પ્રવૃત્તિ પ્રમાણે ડેઈલી પગે લાગીને જ જાય. સ્કૂલે જાય ત્યારે ડેઈલી ડેડીને પગે લાગે, મમ્મીને પગે લાગે, ભગવાનને પગે લાગે, ડેઈલી પગે લાગીને જાય. લે હોલિડે હતી તારી આજે? અરે વાહ. રોબિનભાઈને સ્કૂલ બંધ હતી તો પછી શું તો કર્યું એને તે? કહેતા ભૂલાઈ ગયો આજે રજા છે 5 દિવસની. ઓહ. બિચારાને ખોટો જગાડી દીધો અને આવીને મારી યારે મસ્તી કરતો હતો. હવે આ તમને બેંગ્લોરનું બતાવું છું. અહીંયા આવો માહોલ હોય છે, બહાર કોઈ હોતું જ નથી. જ્યારે પણ નીકળો ત્યારે બજાર સુમસાન હોય છે અને એક પણ ઘર ખાલી પણ નથી હોતું. બધા જ ઘરમાં રહેતા હોય છે અને ફરજિયાત બધા લોકો પોતાના વાહન આ વ્હાઇટ કલરના પટ્ટાની અંદર જ રાખતા હોય. અહીં શેરી એટલી પહોળી હોય છે અને મકાન પણ ખાસા મોટા હોય છે. અને આખા બેંગ્લોરમાં તમે કોઈ પણ મકાન જુઓ ને, એક સરખા મકાન બે ન દેખાય. બધા મકાન અલગ અલગ દેખાય. જેટલા મકાન જુઓ એટલા મકાન, બંગલો બધું અલગ અલગ દેખાય. અને ગ્રીનરીની તો વાત જ પૂછોમાં. આંબલી પણ એટલી હોય છે અહીંયા. અહીંયા જો આપણે ગામની જેમ પાણી ગરમ કરે છે. હવે લોકો નાહી લે છે કે બીજા કોઈ કામમાં લેતા હશે. આ રોડ ઉપર આ રીતે પાણી ગરમ કરતા હતા તો મેં કીધું લે ઉતારી લઉં. વાંદરાને જેમ ઝાડવા ઓલામાં રાખે પેકિંગ, એમ અહીંયા ત્રોફાને રાખ્યા છે. કેમ કે અહીંયા વાંદરાનો બહુ ત્રાસ છે. જો ખુલ્લું રાખે તો વાંદરો લઈને વયો જાય. આ જુઓ, આપણે ગામમાં બધા એવડા વાવવા કેવી મહેનત કરતા હોય છે અને બેંગ્લોરમાં આવા એવડા તો ગટરમાં, રોડ ઉપર, ખુલ્લા પ્લોટમાં દુનિયાભરના વાવેલા હોય છે. ઘણીવાર એમ થાય ઉતારીને હાલો વેચી આવી આપણે એવડા. હવે અહીંયાની શાક માર્કેટ બતાવું તમને. તો એ આપણે સુરત જેવું જ હોય છે, કંઈ નવીન ખાસું હોતું નથી અને ભાવ પણ સરખો હોય છે. થોડો ઘણો વધઘટ હોય છે, બાકી બધું સેમ હોય છે. જો આ માર્કેટ છે અહીંયાની. આ રીતે શાક માર્કેટ અહીંયા ભરાય છે. અહીંયા પણ જેન્ટ્સ અને લેડીઝ બે કોમન છે. એવું કામ વેચેલું નથી હોતું કે આ લેડીઝને જ કરવું. અહીંયા જેન્ટ્સ પણ એટલું જ શાક લેવા આવે છે. હું શાક લેવા જ આવ્યો છું. આ અહીંયાનું ઝીબ્રા ક્રોસિંગ છે. તો અહીંયા ઝીબ્રા ક્રોસિંગ પહેલાં કોઈ પણ વાહન ઊભું નથી રાખતા. બધા ઝીબ્રા ક્રોસિંગની પાછળના પટ્ટા હોય એની પાછળ જ ઊભા રાખે. એટલા લોકો નિયમમાં પાક્કા હોય છે, નહીંતર દંડ જ એવડા આવે છે. હવે ગણપતિ બાપા આવવાની તૈયારી થઈ ગઈ છે તો એની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. જુઓ, હવે બાપા આવે ત્યારે એના દર્શન કરીશું. ચાલો મળીશું બીજા બ્લોગમાં. બાય.